ગંગા સમગ્ર તાપી પ્રાંત માનવતા જાગૃત ટ્રસ્ટ અને સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ એનએસએસના સંયુક્ત ઉપક્રમે તારીખ 18/7/2025 શુક્રવારના રોજ યોજાયેલા સે નો ટુ પ્લાસ્ટિકનો પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક સફળ થયો હતો. કાર્યક્રમમાં ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, રાજ્ય કક્ષા આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ સાહેબ શ્રી એ પધારી કાર્યક્રમની ગરિમા વધારી દીધી હતી. સોનગઢ નગરપાલિકા બાંધકામ અધ્યક્ષ આશિષભાઈ શાહ, આરોગ્ય અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ભાવસાર, કોર્પોરેટર શ્રી કિશોરભાઈ ચૌધરી, કોર્પોરેટર શ્રી યોગેશભાઈ મરાઠા, કોર્પોરેટર શ્રી વિજયભાઈ વસાવા, શ્રી નૈતિકભાઈ દુબે, શ્રી શ્યામભાઈ ગામિત, શ્રી જીતેન્દ્રભાઈ ચૌહાણ, એનએસએસ કોઓર્ડિનેટર શ્રી એમ. ડી. બારે સાહેબ સાથે પ્રાધ્યાપક ગણ, મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિજી એ લોકોને માનવજીવનને નુકસાન કરતા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી રાષ્ટ્રની સેવામાં કાપડની થેલીનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. માનવતા જાગૃત ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી શ્રી ભરતભાઈ લિંબાચિયા કાર્યક્રમમાં હાજરી આપવા મુંબઈથી પધારી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો. સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ એનએસએસના 50 જેટલા વિદ્યાર્થીઓએ સૂચક હાજરી આપી હતી. માનવતા જાગૃત ટ્રસ્ટના 50 કાર્યકર્તા ભાઈઓ બહેનો એ હાજરી આપી હતી અને ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓ તેમજ નગરના કોર્પોરેટર મિત્રો તેમજ નગરના અગ્રણી નાગરિકોએ મોટી સંખ્યામાં હાજર રહી સાથે મળીને સોનગઢ નગરના બજાર પટ્ટામાં રેલી કાઢી માનવતા જાગૃત ટ્રસ્ટ કે જેમના સ્પેશિયલી એબલ પર્સન્સ સાહસ દ્વારા તૈયાર કરાયેલી 1000 કાપડની થેલીઓનું વિતરણ કરાયું હતું. રિપોર્ટર ધનરાજ ચૌહાણ, તાપી, સોનગઢ.